જય શ્રી રામ મિત્રો, જય માતાજી। તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ એક એવા સરસ મજાના મંદિરે। મંદિર તમે આમ જોવો તો પેલા નાની અમથી ડેરી હતી અને અત્યારે એક વિશાળ મંદિર બની ગયું છે મિત્રો। અને આ મંદિરે તમારે દર્શન કરવા આવવું હોય તો તમે જોઈ શકો છો, આવડો છે વાંકાને મોરબી નેશનલ હાઈવે। તમે જોઈ લ્યો, આ હાઈવે નો નજારો છે આખે આખો। તો હું તમને દેખાડી દઉં એકવાર વિડીયોમાં। આવડો આ નેશનલ હાઈવે છે વાંકાને મોરબી, તમે જોઈ શકો છો વાંકાને મોરબી નેશનલ હાઈવે છે આખે આખો। આ બાજુથી વાંકાનેરથી આવતું હોય છે ને આમ તમે જાઓ એટલે સીધા સીધા તમે મોરબી વયા જાઓ। આ જ રોડ ઉપર વાંકાનેરથી મોરબી જાઓ એટલે ડાબી સાઈડ ઉપર જ આવી જાય છે વણજારાના મેળી માતાજીનું મંદિર। મિત્રો આ મંદિર પોલીસની હદમાં આવે છે, એટલે તમારે આયા દર્શન કરવા આવવું હોય તો તમે ખાસ ધ્યાન રાખજો મિત્રો। ફોટા કે એવું પાડવામાં ધ્યાન રાખજો, સ્પેશિયલ તમારે પરમિશન લેવી પડે છે ને પછી અંદર મંદિર અંદર આપણે વિડીયો બનાવી શકીએ છીએ મિત્રો। તો ચાલો આપણે અંદર જઈએ મંદિર અંદર ને હું તમને માતાજીના દર્શન કરાવું અને કેવું સરસ મજાનું મંદિર બન્યું છે તે આપણે જોઈએ મિત્રો। તો મિત્રો અંદર જતા તમે જોઈ શકો છો આ એક પાણીનું પરબ આવેલું છે, અહીંયા માતાજીનો સરસ મજાની છબી રાખવામાં આવેલી છે, તો તમે તેના પણ દર્શન કરી લો મિત્રો। જોઈ લો કેવી સરસ મજાના માતાજી અહીંયા ટાઇલ્સમાં બિરાજમાન કરવામાં આવ્યા છે અને વણજારાના મેળીમાં તરીકે માતાજીનું મંદિર પ્રખ્યાત છે મિત્રો। મિત્રો પેલા આ મંદિરની એમથી નાની એમથી ડેરી હતી અને અત્યારે આખું મંદિર સરસ મજાનું બનાવવામાં આવ્યું છે મિત્રો। અને આ છે અંદરનું કંઈક આવડું મોટું પાર્કિંગ, તો તમે બાઇક કે ગાડી લઈને આવતો તો તમે અંદર પાર્ક કરી શકો છો મિત્રો। તમે જોઈ શકો છો આવડો આ છે ગેટ મંદિર અંદર જવાનો। તો ચાલો આપણે મંદિર અંદર જઈએ, માતાજીના દર્શન કરીએ અને મારી સાથે તમને પણ દર્શન કરાવું મિત્રો। મંદિરમાં તમારે તાવો કે તે કઈ વસ્તુ તમારે કરવી હોય તો પહેલાં હું તમને શું બધું દેખાડી દઉં છું, પછી આપણે દર્શન કરવા જઈશું। તો અહીંયા તમારે તાવો કરવાનું આવે છે મિત્રો, તો તમે જોઈ શકો છો સાફ સફાઈ કેવી સરસ મજાની રાખવામાં આવેલી છે તે જોઈએ મિત્રો। કેમ કે મંદિરે ઘણા બધા લોકો ભક્તો તાવો કરવા આવતા હોય તો સાફ સફાઈ જરૂરી છે મિત્રો। અને અહીંયા એક બોર્ડ મારેલું છે, એટલે કે તમારે અહીંયા જ્યારે પણ તાવો કરવો હોય, માતાજીની પ્રસાદી કરવી હોય તો તમે તમારું આધાર કાર્ડ ને તમારા ફોન નંબર ને તે બધી વસ્તુ અહીંયા નોંધ કરાવી જોશે મિત્રો। એમને તાવો તમે નહીં કરી શકો મિત્રો। તમે જોઈ શકો છો તાવો કરવાની કેટલી મોટી વિશાળ જગ્યા છે તે, ને કંઈક આવડું મોટું ગ્રાઉન્ડ છે મંદિર અંદરનું। તો ચાલો આપણે ધીમે ધીમે આગળ હાલ્યા જઈએ મંદિર અંદર દર્શન કરવા માટે। ને મિત્રો અહીંયા એક ગૌશાળા પણ રાખવામાં આવેલી છે, તો આપણે ગૌશાળામાં પણ જાશું જોવા માટે, ગાય માતાજીના દર્શન કરવા માટે। તે પહેલાં આપણે ધીમે ધીમે થોડાક આગળ હાલ્યા જઈને તમે જોઈ શકો છો મંદિરની અંદર આવા નાના નાના ચબૂતરા અને તે બધી વસ્તુ રાખવામાં આવી છે ચકલીઓને ચણ આપવા માટેના। તમે જોઈ લો મિત્રો, અને સામે ઓલા રાખવામાં આવેલા છે, શું કહેવાય એને, ચકલીના માળા માટીના બનાવીને અહીંયા રાખવામાં આવ્યા છે મિત્રો। અને એકદમ શાંત અનુભવ થતો હોય છે મિત્રો, અને સરસ મજાની શાંત જગ્યા છે। એટલે જીવનમાં એકવાર આ મંદિરે દર્શન કરવા માટે ચોક્કસ પધારજો તમે ગમે ત્યાંથી આવતા હોય તો, કેમ કે મેળી માતાજીનું મંદિર બહુ સરસ છે અને અંદર કેવડું મોટું વિશાળ મંદિર છે તે તમે જોઈ શકો છો। તો આપણે પહોંચી ગયા છીએ મંદિરના મેઇન પ્રાંગણમાં, જે ફરિયું કહેવામાં આવે છે મિત્રો। તો આ છે મંદિરનું મોટું ફરિયું। તો મિત્રો અહીં લગી આપણે પહોંચી ગયા હતા અને મારી સામે તમે જોઈ શકો છો આવડું આ છે માતાજીનું મંદિર। મિત્રો આપણે મંદિરમાં દર્શન કરવા પછી જશું, પહેલાં હું તમને મેં કીધું ને કે આખી આખી બધી વસ્તુ તમને દેખાડી દઉં। અહીંયા મિત્રો ગૌશાળા પણ આવેલી છે, તમે જોઈ શકો છો સામે છે ગૌશાળા। જોઈએ મિત્રો અહીંયા 4 કે 5 ગાયો છે, અત્યારે જાજી ગાયો છે ને, હજી હમણાં જ ગૌશાળા અહીંયા ચાલુ કરી છે, એટલે 4 કે 5 ગાયો અહીંયા છે। તો ચાલો આપણે ગૌશાળા અંદર જઈએ અને જોઈએ મિત્રો, અને પછી મંદિર અંદર દર્શન કરવા માટે જાય મિત્રો। તો અહીંયા તો તાળું માર્યું છે મિત્રો, એટલે આપણે અંદર જાશું નહીં, કેમ કે ગાયું નીકળી જાય એટલે અહીંયા તાળું માર્યું છે। પણ હું તમને અહીંથી જ દેખાડી દઉં છું સરસ મજાનો ગૌશાળાનો નજારો મિત્રો। સામે તમે જોઈ શકો છો આખી આખી ગૌશાળા બનાવવામાં આવી છે। અત્યારે ગાય માતા બારે તડકો શેકે છે અને સાંજે ગાય માતા આની અંદર વહી જતી હોય છે મિત્રો। તો તમને ઝૂમ કરીને દેખાડી દઉં આ વસ્તુની આખે આખો ઓલો બનાવવામાં આવ્યો છે ગાયો માટે। તમે જોઈ લો આની અંદર ગાયો વહી જાય છે। અત્યારે તડકાના હિસાબે બહાર તડકો ખાવા માટે ગાયો અહીંયા બેઠી છે। તો તમે જોઈ શકો છો આખે આખું મોટું કેવડું મોટું અહીંયા ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે ગૌ માતા માટે। તો ચાલો હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ, માતાજીના દર્શન કરવા માટે જઈએ મિત્રો। અને બાજુમાં જ એક આખે આખું વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું, અને આની અંદર કેટલા બધા વૃક્ષ વાવ્યા છે તે તમે જોઈ શકો છો મિત્રો।
જોઈ લો મિત્રો કેટલા બધા અલગ અલગ પ્રકારના વૃક્ષો બધા અહીંયા વાવવામાં આવ્યા છે મિત્રો. તો તમે જોઈ લો કેટલા બધા વૃક્ષ અહીંયા છે તે. ચાલો આપણે હવે મંદિર અંદર જઈએ દર્શન કરવા માટે. ને બાજુમાં ધૂણો પણ આવેલો છે મિત્રો. તો ચાલો આપણે ધૂણાના દર્શન કરીએ અને પછી માતાજીના દર્શન કરીએ મિત્રો. તો કંઈક આવો છે ધૂણો. તો તમે ધૂણાના દર્શન કરી લો મિત્રો. જોઈ લો મિત્રો તો સરસ મજાનો ધૂણો છે અને કેવી સરસ મજાનું મંદિર બનાવવામાં આવ્યું છે આખું. અને અહીંયા બેસીને તમે થોડીક વાર ધ્યાન કરો એટલે મન એકદમ શાંત બની જતું હોય છે મિત્રો. એકદમ શાંત વાતાવરણ આખો અનુભવ થતો હોય છે. અહીંયા કૃષ્ણ ભગવાન પણ બિરાજમાન કરવામાં આવ્યા છે, તેમના પણ તમે દર્શન કરી લ્યો. અને બાપા સીતારામ પણ બિરાજમાન કરવામાં આવ્યા છે. તો કોમેન્ટ બોક્સમાં જય બાપા સીતારામ લખી દેજો મિત્રો. તો ચાલો આપણે અહીંયા તો દર્શન કરી લીધા, હવે જઈ છીએ માતાજીના દર્શન કરવા માટે મિત્રો. અને મિત્રો તમને દેખાડી દઉં કે ખાસ જે ઝાડ કહેવામાં આવે છે આને મિત્રો કહેવામાં આવે છે બાવરીઓ. આ બાવરીઓ શું છે તેનો તમને ઇતિહાસ કહી દઉં કે મિત્રો આ બાવરી આગળ માતાજીને બાંધીને રાખતા હતા. જે વણઝારા લોકો અહીંયા રહેતા હતા તે લોકો, કેમ કે માતાજીને જો નીચે મૂકવામાં આવે તો માતાજી ત્યાં બેસી જાય. અને વણઝારા લોકો રહે તે લોકો એક જગ્યાએ સ્થાયી હોય નહીં મિત્રો, કેમ કે એ ધંધાદારી માણસો હતા, મજૂરી કરતા હતા. એટલે 2 મહિના અહીંયા મજૂરી કરવા જાય, 2 મહિના બીજે મજૂરી કરવા જાય. એટલે માતાજીને બાવરિયા ઉપર તે લોકો બાંધી રાખતા હતા મિત્રો, જેથી કરીને તે લોકોને બીજે ક્યાંય કામ કરવા માટે જવું હોય તો માતાજી તેમની સાથે જઈ શકતા મિત્રો. એવો કંઈક આ બાવરિયાનો ઇતિહાસ છે. પણ તે ટાઈમમાં એ લોકો કંઈક અંદરો અંદર બાઈજા હશે અને બાજુમાં કંઈક અહીંયા જીયાની સાથે બીજો લાકડામાં બાંધ્યા હતા, તે લાકડું તૂટી ગયું અને માતાજી અહીંયા જ બિરાજમાન થઈ ગયા. અને પછી એ લોકોએ માતાજીને ઘણી બધી પ્રાર્થના કરી કે તમે અમારી સાથે ચાલો, પણ માતાજી ગયા નહીં. કે આ બાવરીઓ તે ટાઈમનો બાવરીઓ એમનેમ અહીંયા છે. તો તમે જોઈ શકો છો બાવરીઓ, અને માતાજીના પણ તમે દર્શન કરી શકો છો. અને અહીંયા બધા ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. તો ચાલો મિત્રો આપણે જઈએ છીએ મેઇન મંદિર જે કહેવામાં આવે છે વણઝારાના મેરડી માતાજીનું, તેમના આપણે દર્શન કરવા માટે જઈએ મિત્રો. તો તમે જોઈ શકો છો આ છે વણઝારાના મેરડી માતાજીનું મંદિર. તમે દર્શન કરી લ્યો મિત્રો, સરસ મજાના દર્શન. મિત્રો પેલા આવડી અમથી નાની અમથી ડેરી હતી મિત્રો આ જગ્યાએ. તમે જોઈ શકો છો જે ડેરી અત્યારે તમે જોવો છો આ જ ડેરી પેલા અહીંયા હતી. આ મંદિરે બીજું કંઈ હતું નહીં. ધીમે ધીમે માતાજીની દયા થઈ અને ભક્તો બધા આવવાનું ચાલુ કર્યું અને તે પછી આખા આ મંદિરનો વિકાસ થયો છે. અને આ મંદિરનો વિકાસ કરવામાં ખાસ કરીને મોરબી પોલીસનો બહુ હાથ છે મિત્રો. પોલીસ સ્ટેશનનો, જે પોલીસ સ્ટેશનની હદની અંદર મંદિર આવે છે. અહીંયા જ બાજુમાં એક સરસ મજાના મહાદેવ પણ બિરાજમાન કરવામાં આવ્યા છે. તો ચાલો આપણે મહાદેવના પણ દર્શન કરી લઈએ મિત્રો. તમે જોઈ શકો છો આ છે મહાદેવ, તેમના દર્શન તમે કરી લ્યો મિત્રો સરસ મજાના શાંતિથી. આપણે મહાદેવના દર્શન કર્યા ને એની જ બાજુમાં ભૂતનાથ ભૈરવ દાદા બિરાજમાન કરવામાં આવ્યા છે. તો તમે તેમના પણ દર્શન કરી લ્યો ભૂતનાથ દાદાના દર્શન કર્યા પછી આપણે આમ આટો મારવા જઈએ મિત્રો. તો તમને આખું મંદિર દેખાડી દઉં કેવડું મોટું વિશાળ છે તે. તો તમે જોઈ શકો છો મહાદેવના મંદિરની પાછળથી આપણે આ બાજુ પહોંચી ગયા છીએ મિત્રો. અને પાછળ કંઈક આવો સરસ મજાનો ઝાડવા વાવેલો નજારો છે મિત્રો, ને એકદમ શાંત વાતાવરણ છે. અને અહીંથી માતાજીનું મંદિર કંઈક આવું દેખાય છે મિત્રો. તો તમે જોઈ લો માતાજીનું મંદિર, અને આ છે મહાદેવનું મંદિર. તો ચાલો આપણે પ્રદક્ષિણા તો ફરી લીધી, હર હર મહાદેવ કહીએ. અને હવે આપણે આગળ વધીએ મિત્રો, અને ધીમે ધીમે બીજી શું અહીંયા માહિતી છે તે બધી વસ્તુ તમને કહેતો જાઉં છું મિત્રો. અને આનો ઇતિહાસ શું છે જો તમને ખબર હોય
કોઈ ગઈઢાઓ બધા હોય જે વણઝારા હોય તે લોકો અહીંયા આવતા હોય દર્શન કરવા માટે. અત્યારે તો આવે જ છે લોકો, પણ બધા આમ બહારગામ રહેવા વયા ગયા છે. તો તે બધા લોકોને ખબર હોય અને વિડીયો જોતા હોય તો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં મને કહેજો માતાજીનો ઇતિહાસ શું છે તે. અને તમે જોઈ શકો છો આખું મંદિર, અને મંદિર અંદર તમે જોઈ લો મિત્રો ચોખ્ખાઈ કેટલી બધી છે તે. અને જ્યાં ત્યાં કચરો ના નાખો તેવા બધા બોર્ડ મારવામાં આવ્યું છે મિત્રો. કેમ કે આ જગ્યા આવે છે મોરબી પોલીસ સ્ટેશનની હદની અંદર, એટલે અહીંયા આપણે મર્યાદા જાળવવી પડે મિત્રો. આમ તો બધી જગ્યાએ મર્યાદા જાળવવી પડે, પણ આ મંદિર અંદર આપણે ખાસ મર્યાદા જાળવવી પડે. કે અંદર આપણને મેરડી માતાજીના ભક્ત મળી ગયા છે, તો આપણે તેમની સાથે વાતો કરશી. એટલે એ અહીંયા કેટલા ટાઈમથી સેવા કરવા માટે આવે છે તે બધી વસ્તુ આપણે જાણશી, અને થોડો ઘણો માતાજીનો ઇતિહાસ પણ આપણે જાણશું. જય શ્રી રામ બાપુ. જય આપણા સોશિયલ મીડિયા ફેમિલીને તમારું નામ જણાવશો? યોગુભા. યોગુભા. આપ ક્યાં રહ્યો છો? મકનસર. મકનસર, ગોકુળનગર. ગોકુળનગર. તો મકનસર ગોકુળનગરથી યોગુભા આ મંદિરે સેવા કરવા માટે આવે છે. તેમની પાસે આપણે મંદિર વિશે થોડી ઘણી માહિતી લેશું. બાપુ, આપણે મંદિર વિશે થોડી ઘણી માહિતી આપણને આપશો? માહિતીની એમાં એવું છે કે શ્રાવણ મહિનામાં હું અહીંથી રસ્તે હાલી નીકળતો ને અહીં મેં ડેરી જોઈતી, એટલે પછી હું અહીં અગરબત્તી કરતો. તો હું રોજ હાલીને શ્રાવણ મહિનામાં રહેતો ને એટલે હાલીને નીકળતો અને રોજ અહીં અગરબત્તી કરતો. ને અગરબત્તી કરીને મહિનો દિવસ પછી કુદરતી મારું મન લાગી ગયું, એટલે મેં પછી એમને મેં હું આવતો હતો દીવો ને અગરબત્તી કરવા માટે. આ વણઝારાના મેરડી માતા છે બરાબર. અને આ વણઝારાના અહીંયા પરશુરામની પોટરીની ખાણ હતી, એમાં એ લોકો મજૂરી કરવા આવ્યા હતા અને માતાજીને પહાડે બે ઉપર બાંધીને રાખતા. અને પછી એક દિવસ એ લોકો બાંધતા ને પછી વાહડો પડી ગયો ને પછી માતાજી આઈને બેહી ગયા. એટલે ત્યારના માતાજી આઈને ત્યારના માતાજી આઈને બિરાજમાન થઈ ગયા અને નામ પડી ગયું વણઝારાના. ના, એ વણઝારા જ હતા અને વણઝારાના એ લોકો બેહાડેલા હતા. તો મિત્રો, આપણે જે મેરડી માતાજીનું મંદિર છે તેમની જે સેવા પૂજા કરે છે તે મહારાજ આપણી સાથે જોડાઈ ગયા છે, અને થોડી ઘણી માહિતી માતાજી વિશે આપણે મહારાજ પાસે પણ જાણશું. જય શ્રી રામ મહારાજ. જય મહાદેવ. જય મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આપણા બધા મિત્રોને તમારું નામ જણાવશો? મારું નામ ભટ્ટ કિશનભાઈ નંદલાલભાઈ, મકનસર. હું રહીશ મકનસરનો રહીશ છું, અને વણઝારાની મેલેડીનો તથા વણઝારેશ્વર મહાદેવની પૂજા પાઠ ડેઈલી સવારે સાંજે નિત્યક્રમ પ્રમાણે કરું છું. તેમજ અહીંથી શ્રદ્ધાળુ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો તથા વણઝારાના મેલડી માતાજી સર્વનું કામ પરિપૂર્ણ કરે છે. શ્રદ્ધા અને ભક્તિપૂર્વક હું દરરોજ માતાજીની સેવા પૂજા કરું છું. સારું મિત્રો, તો આ હતા મહારાજ જે આ મંદિરની સેવા પૂજા કરે છે. અને મહારાજ અહીંયા બીજું શું શું કાર્ય થાય છે? બીજું આ તાવા થાય, દર રવિવારે તાવા થાય છે. અને ગૌશાળા છે? ગૌશાળા છે સાહેબ. કેટલી ગાયો? ગાયો 5 છે. 5 ગાયો છે. 5 ગાયો ગૌશાળા છે અહીં. બરોબર. અને કબૂતર ને ચણ ને એવું બધું? ને ચણ બણ બધું નાખવાય. ચબૂતરો છે સાહેબ. પાછળ ચબૂતરો? હા, પાછળ ચબૂતરો છે. બરોબર. તો આ મંદિરે ધાર્મિક કાર્ય પણ થતા હોય છે, ને ગૌ સેવા પણ થાય છે, કબૂતરને ચણ પણ નાખવામાં આવે છે, અને ઘણા બધા વૃક્ષો જે મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યા કે ઓછામાં ઓછા અંદાજે મહારાજ કેટલા વૃક્ષો હોય છે? વધારે હશે ને, કેમ કે આપણે ગણ્યા નથી, પણ ઘણા બધા વૃક્ષો અહીંયા વાવવામાં આવ્યા છે, અને આખું એક ફોરેસ્ટ ખાતા જેવો અનુભવ થતો હોય છે. એવું સરસ મજાનું મંદિર છે અને એકદમ શાંત વાતાવરણ છે. એટલે ચોક્કસ એકવાર માતાજીના દર્શન કરવા માટે આ જગ્યાએ તમે આવજો મિત્રો. વણઝારાની મેલડીએ એકવાર ફરી મુલાકાત લેશો એવી મારી પ્રાર્થના. જય મેલડી માતાજી. જય મહાદેવ માતાજી. તો મિત્રો, વિડીયોમાં તું ખાલી આટલું કર. મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી રજા આપો અને કોમેન્ટ બોક્સમાં જય મેલડીમાં, જય મહાદેવ અને મહાદેવ હર હર લખી દેજો.